આજે વિશ્વ રક્તદાન દિવસ ત્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિવિધ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે। વડોદરામાં સૌથી મોટી બ્લડ બેંક એટલે કે એસએસજી બ્લડ બેંક તેના દ્વારા પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં એસએસજી હોસ્પિટલના તમામ સ્ટાફગણોએ રક્ત આપ્યું છે। સાથે જ સિક્યુરિટીએ પણ રક્તદાન કર્યું છે। છેલ્લા ઘણા સમયથી રક્તની અછત પડી રહી હોય ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં તમામ સ્ટાફગણોએ રક્ત આપી અવશ્ય રક્તદાન કરીશું તેવી પ્રતિજ્ઞા લીધી છે। આજે 14મી જૂન દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે, તો એના ભાગરૂપે અમારી બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ વડોદરાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે, જેમાં અમે અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરેલ છે। એમાં અમારા કેમ્પસમાં, અમારા મેડિકલ કોલેજમાં અને અત્યારે બ્લડ બેંકમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી જ રહ્યો છે તથા અમુક બધી સ્કૂલોના નાના બાળકોને વચ્ચે પોસ્ટર કોમ્પિટિશનની સ્પર્ધા મેં રાખેલી હતી। કેમ્પસ રેલીનું આયોજન કરેલું છે અને બધાએ પ્લેજ લીધી, પ્રતિજ્ઞા લીધી કે અમે ડોનેશન કરશું એમ કરીને, અને બસ આ પ્રકારના બધા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે। રક્તદાન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે જુઓ તમે, અત્યારે અમારી હોસ્પિટલમાં અમે જોઈએ તો ચારે બાજુથી ગરીબ લોકો અહીંયા આવે છે અને લગભગ શું કહેવાય કે છેલ્લા સ્ટેજમાં ઘણા દર્દીઓ આવતા હોય છે કે જેમને ખૂબ જ રક્તની જરૂર પડતી હોય છે, અને એમના સાથે જે રિલેટિવ આવે છે એ લોકો પણ એટલા બધા વીક હોય છે અને એમના ડોનેટ કરવા માટે ફિટ નથી હોતા। એટલે હું જાહેર જનતાને એવી અપીલ કરું છું કે મોટા પ્રમાણમાં એ લોકો અહીંયા આવી અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરે તો આ બધા દર્દીઓને આપણે મદદરૂપ થઈ શકીએ। ડૉક્ટર ફરઝાના કોઠારી, પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ IHBT મેડિકલ કોલેજ અને એસએસજી હોસ્પિટલ વડોદરા।